વિદ્યાર્થી મિત્રો કે આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ યુક્લિડની ભાગ પ્રવૃત્તિથી ગુસા લસા કઈ રીતે મેળવવા એના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હતું. હવેના જે લેક્ચરની અંદર આપણે ભણવાના છીએ કે ભાઈ અસમય સંખ્યાઓનું પુનરાવર્તન કે ભાઈ અસમય સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા છે અને આપણે સાબિત કરવાના પણ એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય છે. 2 ગુણમાં ઘણી વખત પૂછાય છે, બોર્ડમાં એકાંતર એક ક્વેશ્ચન એવો પૂછાતો હોય છે. તો એનો અભ્યાસ કરીએ આપણે. તો કે ભાઈ અસમય સંખ્યાઓનું પુનરાવર્તન. તો આમ તો જનરલી જોઈએ તો જે સંખ્યા p/q સ્વરૂપ ધરાવે, કેવું સ્વરૂપ ધરાવે? p/q, જ્યાં p belongs to z અને q belongs to n હોય તે સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ. કે આપણે પ્રાઇમરીમાં તો ભણી ગયા કે 4/5 4 તો 4/1 20 તો કે ભાઈ 20/1 4.2 હોય તેના બરાબર આપણે લખી શકીએ 42/10 એટલે કે 21/5. તો આવી બધી જ સંખ્યાઓને આપણે કઈ સંખ્યા તરીકે ઓળખીએ છીએ? સમય સંખ્યા તરીકે ઓળખતા હોઈએ છીએ. જોઈએ જે સંખ્યા p/q સ્વરૂપ ધરાવતી નથી તેવી સંખ્યાને અસમય સંખ્યા અથવા જેને અંગ્રેજી માટે એના માટે શબ્દ વપરાય છે ઇરેશનલ નંબર, એટલે એના ગણને i વડે દર્શાવવામાં આવે છે. એટલે કે કેવી સંખ્યાઓ? તો કે ભાઈ √3 √2 √7 -√11 √3 + √2 √2 - √5. તો આવી જે કોઈ પણ સંખ્યાઓ છે કે જેને આપણે કઈ સંખ્યા તરીકે ઓળખીએ છીએ? અસમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. અસમય સંખ્યા ક્યારે બને? તો એના માટે યાદ રાખજો, જ્યારે p એ અવિભાજ્ય સંખ્યા હોય, p એ અવિભાજ્ય સંખ્યા હોય તો √p અસમય સંખ્યા થાય. p અવિભાજ્ય સંખ્યા છે કઈ કે ભાઈ 2 હોય તો √2, 3 છે તો √3, 5 છે તો √5, 7 છે તો √7, 11 છે તો √11. તો આ બધી જે સંખ્યાઓ લખું છું એ બધી કેવી સંખ્યા છે? આ સમય સંખ્યા છે. પણ કદાચ આવું પૂછાય કે એક્ઝામ્પલ તરીકે √9 કેવી સંખ્યા છે? તો અહીંયા જોવું પડે કે √9 બરાબર 3 થાય માટે √9 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. બીજી વાત, પાઈ અસમય સંખ્યા છે. પાઈ કેવી છે? અસમય સંખ્યા છે. પરંતુ 22/7 કે 3.14 સમય સંખ્યા છે. પાઈ એ અસમય સંખ્યા છે પરંતુ 22/7 કે 3.14 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો કે જો p એ અવિભાજ્ય સંખ્યા હોય, 2 અવિભાજ્ય, 3 અવિભાજ્ય, 5 અવિભાજ્ય, 7 અવિભાજ્ય, 11 અવિભાજ્ય, જો p એ અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળમાં p અસમય સંખ્યા થાય. તો ક્લિયર? તો ભાઈ √2 કેવી? અસમય. √3 કેવી? અસમય. √5 કેવી? અસમય. √7 કેવી? અસમય. અને √11 પણ કેવી છે? અસમય સંખ્યા છે. બીજું બહુ અગત્યનું સેન્ટેન્સ, જો p એ અવિભાજ્ય સંખ્યા હોય તો, p એ અવિભાજ્ય સંખ્યા હોય તો a² એ p વડે વિભાજ્ય હોય, a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થાય. આ સેન્ટેન્સ એમ નહીં ખબર પડે. ચલો 36 છે, 36 એ 2 વડે વિભાજ્ય છે તો કે હા. માટે 36 નું વર્ગમૂળ શું થાય? 6. 6 એ 2 વડે વિભાજ્ય થાય છે. હવે મગજમાં બેઠું કે 36 એ 2 વડે વિભાજ્ય છે તો માટે 6 એ 2 વડે વિભાજ્ય થાય છે. આને આપણે સાંકેતિક સ્વરૂપે લખવું. અહીંયા કયા સ્વરૂપમાં લખું છું? સાંકેતિક સ્વરૂપે ગણિતના. તો લખી શકાય 2 ઊભું લીટું 36. તો શું થાય? 36 2 ડિવાઇડ્સ 36. એને અંગ્રેજીમાં શું બોલાય? 2 ડિવાઇડ્સ 36 અથવા 36 એ 2 વડે વિભાજ્ય છે. જો 36 એ 2 વડે વિભાજ્ય હોય તો એનું વર્ગમૂળ 6 પણ 2 વડે વિભાજ્ય થાય અને થાય. જો બીજું કે એક્ઝામ્પલ વધારે ખબર પડે
કે કોઈ સંખ્યા છે કે 100 એ 5 વડે વિભાજ્ય છે કે નહીં? 100 એ 5 વડે વિભાજ્ય છે તો કે ભાઈ હા, તો કે ભાઈ હા. માટે 100 નું વર્ગમૂળ કેટલું થાય? 10. 100 નું વર્ગમૂળ કેટલું? 10 એ 5 વડે વિભાજ્ય થાય જ. 10 એ 5 વડે વિભાજ્ય થાય જ. એને આપણે સાંકેતિક સ્વરૂપે લખો શું લખી શકાય? 100 ડિવાઇડ્સ 5 તો 10 ડિવાઇડ્સ 5. ચલો ક્લિયર? તો કે જો p એ અવિભાજ્ય સંખ્યા હોય તો a સ્ક્વેર p વડે વિભાજ્ય, કોઈનો વર્ગ જો p વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા પણ એ સંખ્યા વડે વિભાજ્ય થાય અને થાય. તો એના માટે લખી શકાય કે a સ્ક્વેર ડિવાઇડ્સ p તો p ડિવાઇડ્સ a. a સ્ક્વેર ડિવાઇડ્સ p તો a ડિવાઇડ્સ p. ચલો ક્લિયર? તો આ વસ્તુ ખાસ મગજમાં રાખજો, આનો આપણે આગળ પણ ઉપયોગ આવશે. ઇટ્સ IMP ફોર્મ્યુલા. ચલો ક્લિયર? હવે આપણે વાત કરવી છે આગળના ટોપિકની કે ભાઈ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં કેવું છે કે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કોને કહીએ છીએ? તો છે ભાઈ 4/3. તો આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. 2/7 તો આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. પણ ધારો કે આપણી જોડે છે 42/10. આપણી જોડે કેટલા છે? 42/10. તો અહીંયા પેલો ભાગ ચાલે છે. શું થાય? 21 દુ 42 અને 5 દુ 10. ચલો 2 કેન્સલ, 21/5. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં શું હોય છે? અંશ અને છેદનો ગુસા 1 થાય. અંશ અને છેદનો ગુસા બરાબર કેટલા થાય? 1 થાય. તો જ એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય, બાકી એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહી શકાય નહીં. તો આપણી જે સમય સંખ્યા છે તો કે ભાઈ સમય સંખ્યામાં p/q સ્વરૂપ હોય એ બરાબર, ધારો કે p/q છે તો જ્યાં p belongs to z, q belongs to n અને ગુસા p અને q બરાબર 1 થાય. ગુસા p અને q બરાબર કેટલા થાય? 1 થાય. તો ખાસ આ બાબતનું આપણે ધ્યાન રાખીશું. કારણ કે હું જનરલી આવું છું એક્ઝામ્પલ તરીકે લખું કે a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે તો એ પણ 3 વડે વિભાજ્ય થાય. a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે તો એ પણ 3 વડે વિભાજ્ય થાય. તેને માં લખું છે કઈ રીતે લખાય? 3a સ્ક્વેર. થાય અને થાય જ. થાય અને થાય જ. ઓકે? તો આપણે ખબર પડશે કે a સ્ક્વેર 3 વડે વિભાજ્ય હોય તો એ પણ 3 વડે વિભાજ્ય થાય. જો કોઈ જગ્યાએ આવું લખેલું છે કે a સ્ક્વેર, તો એનો મતલબ શું થાય કે a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય નથી. આટલું લીધું છે એનો મતલબ શું છે કે a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય નથી. તો ચલો આ ટોપિકમાં ખબર પડી આપણને કે ભાઈ વિભાજ્ય છે કે નહીં. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કોને કહેવાય? કે જેના અંશ અને છેદનો ગુસા કેટલો થાય? 1 થાય. 4 અને 3 નો ગુસા 1, 2 અને 7 નો ગુસા હોય. અહીંયા 42 અને 10 નો ગુસા શોધ્યો તો 2 મળો. માટે આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ હતું 21/5. તો 21 અને 5 નો જો તમે ગુસા લેશો તો કેટલો થાય? 1 થાય. એટલા માટે જ આપણે કીધું કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે અંશ અને છેદનો ગુસા કેટલો થવો જોઈએ? 1 થાય. તો અને તો જ આપણે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તરીકે ઓળખતા હોઈએ છીએ. ભાઈ સાબિત કરો કે √3 અસમય સંખ્યા છે. તો આ પ્રકારનો ક્વેશ્ચન છે આપણા ગુજરાત બોર્ડની પરીક્ષામાં 2 બોર્ડમાં પૂછાતો હોય છે. તો અહીંયા આપણે શું કરીશું? તો આ દાખલો સાબિત કરવા માટે પ્રોપર મેથડ જ છે કે ભાઈ ધારો કે √3 સમય સંખ્યા છે. ધારો કે √3 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. જો √3 સમય સંખ્યા હોય તો √3 બરાબર શું લખી શકાય? p/q. જ્યાં p belongs to z, q belongs to n અને ગુસા p and q is equal to 1. ચલો હવે અહીંયા શું કરીશું? તો કે ભાઈ બંને બાજુ વર્ગ કરતા. ચલો બંને બાજુ વર્ગ કરીએ. √3 નો વર્ગ શું થાય? 3.
p નો વર્ગ શું થાય p સ્ક્વેર અને q નો વર્ગ શું થાય q સ્ક્વેર. તો આપણે લખી શકીએ p સ્ક્વેર બરાબર 3q સ્ક્વેર. p સ્ક્વેર બરાબર 3q સ્ક્વેર. એનો મતલબ કે p સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે. કારણ કે આપણે અહીંયા ખાલી સમજવા માટે હું બોક્સમાં લખું છું, લખવાનું નથી, કારણ કે p સ્ક્વેર ભાગ્યા 3 બરાબર q સ્ક્વેર મળે છે. એનો મતલબ કે p સ્ક્વેર નો 3 વડે ભાગાકાર કરીએ q સ્ક્વેર મળે છે, તો p સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે. આગળના પ્રમેયમાં આપણે ભણી ગયા કે જો p સ્ક્વેર 3 વડે વિભાજ્ય હોય તો p પણ 3 વડે વિભાજ્ય થાય. જો p સ્ક્વેર 3 વડે વિભાજ્ય હોય તો p પણ 3 વડે વિભાજ્ય થાય. માટે જો p એ 3 વડે વિભાજ્ય હોય તો p બરાબર 3a જ્યાં a belongs to n. સમીકરણ નંબર 1. p બરાબર 3a જ્યાં a belongs to 1. p ની કિંમત આપણે ધારો કે p ની કિંમત સમીકરણ આનું નામ 1 આપી દે, આનું નામ 2 આપી દે, એટલે સમીકરણ 1 માં મૂકતા p ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું થશે? તો કે આપણે p ની કિંમત જ્યારે સમીકરણ 1 માં મૂકીશું, p ની કિંમત p બરાબર કેટલા છે 3 એ સમીકરણ 1 માં મૂકીએ તો 3a નો કૌંસ બાર સ્ક્વેર બરાબર 3q સ્ક્વેર થાય. 3a નો કૌંસ બાર સ્ક્વેર બરાબર 3q સ્ક્વેર થશે. 3 નો વર્ગ કેટલો થાય 9a સ્ક્વેર બરાબર 3q સ્ક્વેર. માટે 9 આ 3 ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં a સ્ક્વેર બરાબર q સ્ક્વેર. તો 9 ભાગ્યા 3 એટલે 3a સ્ક્વેર બરાબર q સ્ક્વેર. માટે આપણે ફરીથી કહી શકીએ કે q સ્ક્વેર ઇઝ ડિવાઇડેડ બાય 3. માટે q ઇઝ ડિવાઇડેડ બાય 3. તો આમ q બરાબર આપણે લખી શકીએ 3b કે જ્યાં b belongs to n. આમ p બરાબર 3a અને q બરાબર 3b તો કે ગુસા p અને q બરાબર 3. માટે આપણી ધારણા ખોટી છે. કેમ ખોટી છે? કારણ કે અહીંયા તો ગુસા p અને q કેટલા આયા 3 અને આપણે કેટલા ધાર્યા હતા ગુસા p અને q બરાબર 1. માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. તેથી √3 અસમમિત સંખ્યા છે. √3 અસમમિત સંખ્યા છે. ચલો એક્ઝામમાં આપણે ફરીથી એક વખત જોઈએ, આખો જ એક્ઝામ્પલ પહેલેથી ને વધારે ખબર પડે કે ભાઈ આપણને એ આપ્યું છે કે સાબિત કરો કે √3 અસમમિત સંખ્યા છે. તો આપણું પહેલું સ્ટેપ શું હોય કે ધારો કે √3 સમમિત સંખ્યા છે. તો √3 બરાબર p બાય q, જ્યાં p belongs to z અને q belongs to n. તો ગુસા p અને q બરાબર 1. આટલું લખી દીધું. બંને બાજુ વર્ગ કરીએ. બંને બાજુ વર્ગ કરીએ તો √3 નો વર્ગ કેટલો થાય 3, p નો વર્ગ કેટલો થાય p સ્ક્વેર અને q નો વર્ગ શું થશે q સ્ક્વેર. ચલો p સ્ક્વેર બરાબર 3q સ્ક્વેર. તો p સ્ક્વેર બરાબર 3q સ્ક્વેર આ તો ખાલી આપણે સમજ માટે છે, પરીક્ષામાં કોઈ જગ્યાએ લખવાનું છે નહીં. એનો મતલબ કે p સ્ક્વેર ને 3 વડે ભાગી શકાય છે, એટલે p સ્ક્વેર ઇઝ ડિવાઇડેડ બાય 3. માટે p ડિવાઇડેડ બાય 3. તો આપણે p બરાબર કેટલા લખી શકીએ 3a જ્યાં a belongs to n. આ p ની કિંમત જે આપણને મળી એ સમીકરણ 1 માં મૂકતા, તો p ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો અહીંયા p બરાબર 3 એ મૂકી દીધા, 3a બરાબર 3q સ્ક્વેર. તો 3 નો વર્ગ થશે 9a સ્ક્વેર બરાબર 3q સ્ક્વેર. q સ્ક્વેર સાથે 3 ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ જાય ક્યાં આવશે ભાગાકારમાં. 9 ભાગ્યા 3 એટલે 3a સ્ક્વેર બરાબર q સ્ક્વેર. તો q સ્ક્વેર ને પણ 3 આવ્યો તો q સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે, માટે q પણ 3 વડે વિભાજ્ય છે. જો q 3 વડે વિભાજ્ય તો q બરાબર શું લખી શકીએ 3b જ્યાં b belongs to n. p બરાબર 3a આયા, q બરાબર 3b આયા, તો ગુસા p અને q કેટલા મળ્યા 3. તો આપણી ધારણા ખોટી, કારણ કે આપણે શું ધાર્યું ગુસા p અને q એક ધાર્યા હતા, પણ અહીં આયા કેટલા 3. તેથી √3 અસમમિત સંખ્યા છે. આ જ પ્રકારનો આ
આ જ રીતે એક બીજો આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે તમને ખબર પડે કે ભાઈ સાબિત કરો કે √5 અસમય સંખ્યા છે. √5 કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે. સેમ આના આ જ સ્ટેપ કરીશું. જ્યાં જ્યાં 3 દેખાય છે ત્યાં 5 આવવાનું છે. આપણે જોઈએ પહેલું સ્ટેપ તો આપણું કોમન છે. ધારો કે √5 સમય સંખ્યા છે. ધારો કે √5 સમય સંખ્યા છે તો આપણે શું લખી શકીએ? √5 બરાબર p/q, જ્યાં p belongs to z, q belongs to n અને ગુસા p and q is equal to 1. ગુસા p અને q બરાબર કેટલા થશે? 1. હવે આપણે જોઈએ બંને બાજુ વર્ગ કરતા. ચલો બંને બાજુ વર્ગ થાય. √5 નો વર્ગ શું થાય? 5. p નો વર્ગ p² અને q નો વર્ગ શું થાય? q². તો p² બરાબર શું થશે? 5q². q² એ ગુણ્યા p² બરાબર શું થશે? 5q². તો આપણે લખી શકીએ કે p² is divided by 5. આગળ વાત કરી હતી એ જ રીતે કે p² ભાગ્યા 5 થાય. p² એ 5 વડે વિભાજ્ય છે. તો એના ઉપરથી કહી શકીએ કે p પણ 5 વડે વિભાજ્ય છે. જો p² એ 5 વડે વિભાજ્ય હોય તો p પણ 5 વડે વિભાજ્ય થાય. તેથી p બરાબર 5 a belongs to n. આને સમીકરણ નંબર 1 આપી, અહીંયા સમીકરણ નંબર 2 આપી. સમીકરણ 2 ની કિંમત એટલે કે p ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, જે p ની કિંમત આવે સમીકરણ 1 માં મૂકતા તો 5a નો કૌંસ બાર સ્ક્વેર બરાબર 5q² થાય. 5 નો વર્ગ કેટલો થશે? 25. a² બરાબર 5q². તો q² બરાબર 25a² ભાગ્યા 5. તો કે q² બરાબર 5a². કારણ કે 25 ભાગ્યા 5, 25 ભાગ્યા 5 એટલે કેટલા થશે? 5a². તો અહીંયા q² ની વેલ્યુ કેટલી આવી? 5a². જોઈએ આગળ આપણે કે ભાઈ q² બરાબર ફરીથી એનું સ્ટેપ અહીંયા લખું છું 5a². તો એનો મતલબ કે ભાઈ q² એ 5 વડે વિભાજ્ય છે. q² એ 5 વડે વિભાજ્ય છે. તેથી આપણે કહી શકીએ કે q પણ 5 વડે વિભાજ્ય થાય. જો q² એ 5 વડે વિભાજ્ય હોય તો q પણ કેટલા વડે વિભાજ્ય થાય? 5 વડે. આગળના આપણે એક પ્રમેયમાં ભણી ગયા કે ભાઈ q² એ 5 વડે વિભાજ્ય, q પણ 5 વડે વિભાજ્ય થાય. તો q બરાબર 5b, જ્યાં p belongs to n. તો આપણે લખી શકીએ કે p બરાબર 5a અને q બરાબર 5b. તો કે ગુસા p and q is equal to 5. ગુસા p અને q આપણે જોડે કેટલા મળ્યા? 5. તો આપણે કહી શકીએ કે ભાઈ આપણી જે ધારણા છે એ કેવી છે? ખોટી છે. કારણ કે આપણે શું થાય? ગુસા p અને q કેટલા હોય? 1. અહીંયા ગુસા p અને q કેટલા આવ્યા? 5. આપણી ધારણા ખોટી છે. તેથી √5 અસમય સંખ્યા છે. તેથી √5 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આપણે ખબર પડશે કે √5 અસમય સંખ્યા સાબિત કરવી છે તો આપણે શું કરીશું કે ભાઈ ધારો કે √5 સમય સંખ્યા છે તો √5 બરાબર p/q, જ્યાં p belongs to z, q belongs to n અને ગુસા p અને q બરાબર 1. વારંવાર એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ પ્રકારનો પ્રશ્ન છે આપણી બોર્ડની પરીક્ષામાં પણ 2 ગુણમાં પૂછાય છે. તો બંને બાજુ હવે આપણે શું કરીશું? વર્ગ. તો √5 નો વર્ગ થશે 5, p નો વર્ગ થશે p² અને q નો વર્ગ શું થશે? q². તો p² બરાબર q² અહીંયા ગુણાકારમાં જાય p² બરાબર 5q². ન ખબર પડતી એના માટે q² અહીં ગુણાકારમાં ગયા તો p² બરાબર 5q². એનો મતલબ કે p² એ 5 વડે શું છે? વિભાજ્ય છે. જો p² એ 5 વડે વિભાજ્ય હોય તો p પણ 5 વડે વિભાજ્ય થાય. તેથી p બરાબર 5a. તો p બરાબર કેટલા મળે? 5 જ્યાં a belongs to n. આ p ની જે કિંમત મળી એ સમીકરણ 1 માં મૂકતા તો 5a નો સ્ક્વેર બરાબર 5q².
તો 5 નો સ્ક્વેર કેટલો થાય 25 સ્ક્વેર બરાબર 5 q સ્ક્વેર તો q સ્ક્વેર ને કરતા બનાવે 5 એ ગુણાકારમાં છે તો આ બાજુ ક્યાં આવશે ભાગાકારમાં તો q સ્ક્વેર બરાબર 5a સ્ક્વેર તો એ ફરીથી ખાલી એમને લખ્યું છે કે q સ્ક્વેર બરાબર 5a સ્ક્વેર જો q સ્ક્વેર બરાબર 5a સ્ક્વેર હોય તો q સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે જો q સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય હોય તો q પણ 5 વડે વિભાજ્ય થાય જ તો માટે આપણે લખી શકીએ કે q બરાબર 5b તો p બરાબર 5a q બરાબર 5b તો બંનેમાં 5 કોમન છે બંનેમાં 5 કેવા છે કોમન છે એટલે કે ગુસા p અને q કેવાય 5 તો આપણી ધારણા કેવી પડી ખોટી છે કારણ કે આપણે ધાર્યું કે ભાઈ ગુસા p અને q કેટલા હોવા જોઈએ 1 પણ આવ્યા કેટલા 5 માટે આપણી ધારણા કેવી છે ખોટી છે તેથી √5 એ કેવી છે અસમય સંખ્યા છે સાબિત કરો કે √7 અસમય સંખ્યા છે તો આપણે એનું સેમ સ્ટેપ અપનાવી દઈશું કે ભાઈ ધારો કે √7 સમય સંખ્યા છે ધારો કે √7 સમય સંખ્યા છે તો આપણે શું લખી શકીએ કે ભાઈ √7 બરાબર p/q જ્યાં p belongs to z q belongs to n અને ગુસા p and q is equal to 1 હવે અહીંયા જો કે √7 બરાબર p/q મળી ગયા તો ઓકે છે તો હવે શું કરીશું બંને બાજુ વર્ગ કરતા √7 નો વર્ગ 7 p નો વર્ગ p સ્ક્વેર q નો વર્ગ q સ્ક્વેર તો p સ્ક્વેર ને કરતા બનાવીએ તો શું થશે 7q સ્ક્વેર p સ્ક્વેર બરાબર 7q સ્ક્વેર તેના પરથી આપણે સીધું જ હવે લખી શકીએ કે p સ્ક્વેર એ 7 વડે વિભાજ્ય છે તો p પણ 7 વડે વિભાજ્ય છે તેના પરથી લખી શકીએ કે p બરાબર 7a જ્યાં a belongs to n આ ઇક્વેશન નંબર 1 છે ઇક્વેશન નંબર 2 p ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો શું થશે સમીકરણ 1 છે p ની કિંમતની જગ્યાએ 7a નો સ્ક્વેર બરાબર 7q સ્ક્વેર 7 નો વર્ગ થાય 49a સ્ક્વેર બરાબર 7q સ્ક્વેર 49a સ્ક્વેર બરાબર 7q સ્ક્વેર છે 7 ની ભાગાકારમાં આવશે તો આપણે શું લખી શકીએ કે ભાઈ 49a સ્ક્વેર 7 અહીં શું આવશે ભાગાકારમાં બરાબર q સ્ક્વેર 49 ભાગ્યા 7 એટલે 7a સ્ક્વેર બરાબર q સ્ક્વેર તો કે ભાઈ q સ્ક્વેર બરાબર 7a સ્ક્વેર તો q સ્ક્વેર એ 7 વડે વિભાજ્ય છે અને ફિક્સ જ છે તો q પણ 7 વડે વિભાજ્ય છે જો q સ્ક્વેર એ 7 વડે વિભાજ્ય હોય તો q પણ 7 વડે વિભાજ્ય થાય તો q બરાબર 7b જ્યાં b belongs to n p બરાબર 7a તથા q બરાબર 7b p બરાબર 7a તથા q બરાબર 7b તો કે ભાઈ ગુસા p and q is equal to 7 માટે આપણી જે ધારણા છે એ ખોટી છે આપણે જે ધાર્યું છે શું છે ખોટું છે કે ભાઈ આપણી ધારણા ખોટી છે તેથી √7 અસમય સંખ્યા તો આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપણને આવડવા જોઈએ લગભગ કે ભાઈ આપણે √3 નો એક્ઝામ્પલ જોયો √5 નો એક્ઝામ્પલ જોયો √7 નો એક્ઝામ્પલ જોયો તો સિંગલ ઇન્ટીજર આવશે તો આપણે આ જ રીતે ગણીશું પણ હવે અલગ એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ જેની અંદર એવું લખેલું આપે કે 2 +√3 અસમય સંખ્યા છે તેમ સાબિત કરો 2 +√3 અસમય સંખ્યા છે તેમ સાબિત કરો શું કરીશું અહીંયા કે અહીંયા ભાઈ 2 + √3 અસમય સંખ્યા હોય તો આપણે અહીંયા તો બહુ મજાક જ કરવાની છે કે ભાઈ ધારો કે 2 + √3 બરાબર x સમય સંખ્યા છે તમારી જોડે જે અસમય સંખ્યા છે એને કરતા બનાવો કે ભાઈ √3 બરાબર x
બે બરાબરની આ બાજુ જાય તો x - 2 સમમેય સંખ્યા છે, પરંતુ √3 અસમય સંખ્યા છે. √3 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. √3 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. માટે આપણી ધારણા ખોટી છે. તેથી 2 + √3 અસમય સંખ્યા છે. તેથી 2 + √3 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. જોઈએ હવે આગળ બીજો એક્ઝામ્પલ કે 5 - 2√3 અસમય સંખ્યા છે તેમ સાબિત કરો. 5 - 2√3 અસમય સંખ્યા છે તેમ સાબિત કરો. તો મેં પહેલા પણ વાત કરી કે મજાક જ કરવાની છે. ધારો કે 5 - 2√3 = x સમય સંખ્યા છે. 5 - 2√3 x સમય સંખ્યા છે. તેથી 5 ને બરાબરની પેલી બાજુ તો 5x બરાબરની આ બાજુ આવે શું થશે? માઈનસ. અને 2√3 બરાબરની આ બાજુ હશે બરાબર 2√3 સમય સંખ્યા છે. અહીંયા ફરીથી સમજો કે x બરાબરની આ બાજુ આવે છે એટલે માઈનસ અને -2√3 બરાબરની આ બાજુ જાય છે એટલે પ્લસ. ચલો બે અહીંયા ગુણાકારમાં છે, ભાગાકારમાં આવશે 5x/2 બરાબર √3 સમય સંખ્યા છે. પરંતુ √3 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. માટે 5 - 2√3 અસમય સંખ્યા થાય. ચલો આપણે સાબિત કરી દીધું કે અહીંયા આપણે લખવું પડે કે આપણી ધારણા કેવી છે? ખોટી છે. સો આગળ આ ટાઈપનું એક એક્ઝામ્પલ જોઈ લે આપણા મગજમાં વધારે કોન્સેપ્ટ ક્લિયર થાય કે ભાઈ આપણને આપી દીધું કે √12 અસમય સંખ્યા છે સાબિત કરો. સાબિત કરો કે √12 અસમય સંખ્યા છે. તો આપણે શું કરીશું? √12 જોવાનું 4 × 12 એટલે કે 2√3. √12 એટલે શું થાય? 2√3. તો કે ભાઈ ધારો કે √12 = 2√3 = x સમય સંખ્યા છે. તો √3 = x 2√3 = x માટે √3 બરાબર બે ગુણાકારમાં છે તો અહીંયા શું આવશે? ભાગાકારમાં. તો √3 = x/2. પરંતુ √3 અસમય સંખ્યા છે. માટે આપણી ધારણા ખોટી છે. તેથી √12 અસમય સંખ્યા. બીજું કાવું એક્ઝામ્પલ જોઈ લે આપણને એટલે આપણા મગજમાં જે કોઈ પણ કોન્સેપ્ટ હોય એ ક્લિયર થઈ ગયો. 5 + 2√5 અસમય સંખ્યા છે તેમ સાબિત કરો. રકમ જોઈ લો 5 + 2√5 અસમય સંખ્યા છે તેમ સાબિત કરો. તો આપણે શું કરીશું કે આપણી જોડે 5 + 2√5 છે તો એક જ આપણી જોડે સિસ્ટમ છે કે ધારો કે 5 + 2√5 = x સમય સંખ્યા છે. પહેલું તો આપણે ધારીશું કે 5 + 2√5 = x સમય સંખ્યા છે. આપણો એક જ ટાર્ગેટ છે કે √5 ને કરતા બનાવો. કારણ કે અહીંયા આપણે કોને કરતા બનાવ્યા? √3 ને કરતા બનાવ્યા. આગળના એક્ઝામ્પલમાં કોને કરતા બનાવ્યા? √3 ને કરતા
કરતા બનાવે, અહીંયા કોને કરતા બનાવે? √3 ને કરતા બનાવે. તો અહીંયા આપણે કોને કરતા બનાવીશું? √5 ને કરતા બનાવીશું. તો 5 ને બરાબરની આ બાજુ જશે તો શું થશે? 2√5 પ્લસ છે એટલે માઈનસ સમમેય સંખ્યા છે. તો √5 બરાબર x - 5/2 સમમેય સંખ્યા છે. અહીંયા જોઈએ તો કે ભાઈ √5 બરાબર x - 5 બે ગુણાકારમાં હતા તો અહીંયા શું થશે? ભાગાકાર. તો પરંતુ √5 કેવી છે? અસમમેય સંખ્યા છે. √5 કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે. આમ આપણે કહી શકીએ કે 5 + 2 √5 અસમમેય સંખ્યા થાય. વચ્ચે સેન્ટેન્સ રહી ગયું, આ ધાખો છે. આ ધાખો છે એનો મતલબ કે આપણી ધારણા ખોટી છે. ક્લિયર? એક એક્ઝામ્પલ ની વાત કરીશું. કે સાબિત કરો કે 1/√2 અસમય સંખ્યા છે. તો આપણે એક જ સિસ્ટમ કે ભાઈ ધારો કે 1/√2 બરાબર x સમય સંખ્યા છે. તો આપણે શું કરીએ કે ભાઈ x √2 ને કરતા બનાવવાના છે અહીંયા. તો આપણે 1/x બરાબર √2 સમય સંખ્યા છે. ફાઇનલ. ચલો √2 કરતા બની ગયા તો આપણે લખીએ પરંતુ √2 અસમમેય સંખ્યા છે. √2 કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે. માટે આપણી જે ધારણા છે એ ખોટી છે. માટે આપણે કહી શકીએ 1/√2 અસમમેય સંખ્યા છે. બીજો દાખલો કે સાબિત કરો કે 7√5 અસમમેય સંખ્યા છે. તો આપણે પહેલેથી ખબર હોય કે કરતા આપણે કોને બનાવીશું? √5 ને. તો પહેલું કીધું કે ધારો કે 7√5 બરાબર x સમમેય સંખ્યા છે. અહીંયા ધ્યાન કે ભાઈ 7√5 બરાબર x સમમેય સંખ્યા છે. તો √5 બરાબર શું થાય? x/7 સમમેય સંખ્યા છે. પરંતુ √5 તો કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે. √5 કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે. આથી આપણી ધારણા કેવી છે? ખોટી છે. આપણે તો ધારણા કરી છે કેવી છે? ખોટી છે. તેથી 7√5 અસમમેય સંખ્યા. ક્લિયર? હવે આ બધી વાત હતી કે સમય સંખ્યા અસમય સંખ્યા સાબિત કરો તો એના અલગ અલગ પ્રકારના આપણે એક્ઝામ્પલ જોયા. હવે આપણને જ્યારે કોઈનું પણ p/q સ્વરૂપ આપ્યું હોય તો એનું દશાંશ સ્વરૂપ કેવું મળશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણે દશાંશ સ્વરૂપ બે પ્રકારના આકૃતિ આપણે જાણીએ છીએ. એક શાંત અને અનંત આવૃત, અને ત્રીજું છે અનંત અનાવૃત. પણ અનંત અનાવૃત એ ફક્ત અસમય સંખ્યા માટે હોય છે એટલે એનો આપણે હાલ અભ્યાસ કરતા નથી. તો કે ભાઈ શાંત અને અનંત આવૃત ક્યારે મળે? તો કે કોઈના પણ p/q સ્વરૂપ જે આપણને આપેલું છે તો કે p/q સ્વરૂપનો ગુસા p અને q એક થાય પછી. ક્યારે? કે જ્યારે ગુસા p અને q એક થાય એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ હોય ત્યારે આપણે જોવાનું કે જો છેદના અવયવ ફક્ત 2 અને 5 હોય, છેદના અવયવમાં શું હોય? ફક્ત 2 અને 5 હોય તો દશાંશ સ્વરૂપ શાંત મળે. દશાંશ સ્વરૂપ કેવું મળે? શાંત મળે. એક્ઝામ્પલ તરીકે કઈ રીતે કે ભાઈ 1/5 છે, 1/5 તો દશાંશ સ્વરૂપ શું થાય? 0.2 થાય. તો કેવું છે? શાંત. 1/25 હોય તો એનું દશાંશ સ્વરૂપ શું થાય? 0.04 તો કેવું છે? શાંત. કેમ? કારણ કે 1/25 એટલે શું થયું? 5 × 5. 1 ભાગ્યા ધારો કે આપણે એ લખીએ કે ભાઈ 10 ભાગ્યા છેદની અંદર 10 ભાગ્યા એવું નથી લખવું પણ આપણે કોઈ બીજું ઉદાહરણ જોઈએ કે ભાઈ 16/5 છે. 16/5 તો એનું દશાંશ સ્વરૂપ શું થશે? તો કે ભાઈ 3.2 થાય. તો દશાંશ સ્વરૂપ કેવું મળે છે? શાંત. કે જેના છેદની અંદર 5 હોય કે ભાઈ 1/2 નો ઘન ગુણ્યા 5 નો વર્ગ હોય
કે 1/2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 100 ઘાત હોય તો આ બધાના દશાંશ સ્વરૂપ કેવો મળે છે? શાંત મળે છે. કે જેના છેદની અંદર ફક્ત 2 અને 5 હોય તો દશાંશ સ્વરૂપ કેવું મળે? શાંત મળે. પણ છેદના અવયવ 2 અને 5 સિવાયની કોઈ અવિભાજ્ય સંખ્યા 3 હોય, 5 હોય, 7 હોય, 11 હોય, આવી કોઈ પણ 2 અને 5 સિવાયની કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તો એનું દશાંશ સ્વરૂપ છે એ અનંત આવૃત મળે છે. કેવું મળે છે? અનંત આવૃત. આપણે જોઈએ 2/7. 2/7. તો એનું દશાંશ સ્વરૂપ ચેક કરો તો આપણે ભાગાકાર કરીએ 2 નો 7 પડે. 0.7 દુ 14 વધ્યા 6, 7 દુ 56 વધ્યા 4, 7 50 35 વધ્યા 5, 70 49 વધ્યા 1, 7 એકા 7 વધ્યા 3, 7 ચોક 28 વધ્યા 2 અને ફરીથી અહીંયા 0 એટલે કે 7 દુ 14 એટલે કે 6. તો આનું દશાંશ સ્વરૂપ શું મળે છે? 2/7 એટલે કે 0.285714 પ્રકારનું કે અનંત આવૃત મળે છે. 285714 એમ કન્ટિન્યુ ચાલે જાય છે કે જેના છેદમાં 2 અને 5 સિવાયની કોઈ અવિભાજ્ય સંખ્યા હોય તો એનું દશાંશ સ્વરૂપ શું મળે છે? સાંકેતિક ધારો કે 125 ભાગ્યા ધારો કે 2 નો ઘન ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ છે. તો અહીંયા 2 અને 5 સિવાયની અવિભાજ્ય સંખ્યા 7 અને 3 આવી તો એનું દશાંશ સ્વરૂપ કેવું મળે? અનંત આવૃત મળે છે. કેવું દશાંશ સ્વરૂપ મળે છે? અનંત આવૃત મળે છે. તો આપણે ખબર પડશે કે ભાઈ અનંત આવૃત એટલે શું? તો કોઈને ખબર ના હોય કે 0.32 છે તો કે ભાઈ 0.32 32 32 આ રિપીટેશન થતું હોય તો એવા દશાંશ સ્વરૂપને આપણે અનંત આવૃત તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ક્યારે? કે જેના છેદમાં ફક્ત 2 અને 5 હોય તો દશાંશ સ્વરૂપ શાંત. જો છેદના અવયવમાં 2 અને 5 સિવાય કોઈ અવિભાજ્ય સંખ્યા હોય તો દશાંશ સ્વરૂપ કેવું મળે છે? અનંત આવૃત મળે છે. તો આપણે અહીંયા કીધું છે કે ભાઈ ભાગાકાર કર્યા સિવાય નીચેના અપૂર્ણાંકોનું દશાંશ સ્વરૂપ શાંત કે અનંત આવૃત છે તે જણાવો. દશાંશ સ્વરૂપ જણાવવાનું છે પણ કોઈ પણ પ્રકારનો ભાગાકાર કરવાનો છે નહીં. ચલો અહીંયા છેદમાં જોઈએ મને એવું દેખાય છે 2 નો ઘન દેખાય છે. આ એટલે શું થાય? 2 નો ઘન. તો છેદમાં ફક્ત શું છે? 2 અને 5 જ છે. તો એનું દશાંશ સ્વરૂપ કેવું મળે? તો કે ભાઈ શાંત મળે. કેવું મળે? શાંત. અહીંયા 3125 છે. 3125 એટલે શું થાય? તો કે પાયો 25 25 25 125 625 3125 એટલે કે આપણે લખવું 5 નું શું થાય? કે ભાઈ પાયો 25 25 125 625 3125 એટલે કે 5 ની 5 ઘાત થાય. 3125 એટલે 5 ની 5 ઘાત છેદમાં એકલા શું છે? 5. તો દશાંશ સ્વરૂપ કેવું મળે? 7. ચલો 17/8 એટલે 17/2 નો ઘન છેદમાં શું છે? 2. તો દશાંશ સ્વરૂપ કેવું મળે? 7. દશાંશ સ્વરૂપ કેવું મળે છે આપણને? 7. અહીં 64/455 છે. 64/455 છે. તો અહીં આપણે પહેલા તો 455 ના અવયવ પાડવા પડે. તો ભાઈ 455 ના અવયવ શું પડશે? તો આપણે જોઈએ છીએ કે ભાઈ 455 ના અવયવ શું થશે? તો કે ભાઈ 455 ના અવયવ પાડવા છે તો આપણે શું કરી શકીએ કે ભાઈ 455 છે તેનો 5 વડે ભાગાકાર કરીએ તો શું થાય? 5 ગુણ્યા 91. 5 ગુણ્યા શું થાય? 91. અને 91 છે એટલે કે અહીંયા આપણે લખવું કે 455 5 ગુણ્યા 13 ગુણ્યા 7. 5 ગુણ્યા 13 ગુણ્યા 7. તો અહીંયા 13 અને 7 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. અને જ્યાં જ્યાં અવિભાજ્ય સંખ્યા આવશે આવી 5 અને તો દશાંશ સ્વરૂપ કેવું મળે? અનંત આવૃત મળે. કેવું મળશે? અનંત આવૃત મળશે. ચલો અહીંયા જો 1600 એટલે આપણે એમ તો કહી શકીએ કે 100 ગુણ્યા 100 16 ગુણ્યા 100 એટલે 15/16 એટલે 2 ની 4 ઘાત અને 100 એટલે 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. તો અહીંયા છેદમાં 2 અને 5 છે તો દશાંશ સ્વરૂપ કેવું મળશે? 7. ફરીથી એક વખત તમને રિમેમ્બર કરાવું છું, યાદ કરાવું છું કે અહીંયા જોઈએ આપણે કે ભાઈ છેદના અવયવ ફક્ત 2 અને 5 હોય. છેદના અવયવમાં 2 હોય, 5 હોય, 2 હોય કે 2 અને 5 હોય આવી કોઈ પણ સંખ્યા હશે તો એનું દશાંશ સ્વરૂપ હંમેશા માટે યાદ રાખજો કેવું મળવાનું છે? 7.
અને જેના છેદના અવયવ 2 અને 5 સિવાયની કોઈ અવિભાજ્ય સંખ્યા હોય તો અહીંયા જોઈએ આપણે કે ભાઈ 2 અને 5 સિવાયની અવિભાજ્ય સંખ્યા છે તો દશાંશ સ્વરૂપ કેવું મળે છે અનંત આવૃત. આગળના એક્ઝામ્પલમાં જો 29 ભાગ્યા 343 29 343 એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 તો છેદમાં શું છે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 2 અને 5 સિવાયની અવિભાજ્ય સંખ્યા તો દશાંશ સ્વરૂપ કેવું મળે અનંત આવૃત. ચલો જો 29 2 અને 5 છે તો દશાંશ સ્વરૂપ કેવું મળે 7. આપણને દેખાય છે ફક્ત 2 અને 5 છે દશાંશ સ્વરૂપ કેવું લખીશું આપણે 7. અહીંયા જોઈએ 2 છે 5 છે પણ 2 અને 5 સિવાયની અવિભાજ્ય સંખ્યા શું છે 7 છે એટલે દશાંશ સ્વરૂપ કેવું મળે અનંત આવૃત. જો ફક્ત એકલા 2 અને 5 હોત તો દશાંશ સ્વરૂપ કેવું મળત 7 મળત પણ 2 અને 5 સિવાયની અવિભાજ્ય સંખ્યા 7 છે એટલે દશાંશ સ્વરૂપ કેવું મળશે અનંત આવૃત. આગળનો એક્ઝામ્પલ છે 6 ભાગ્યા 15 તો અહીંયા ભાગ ચાલતા પહેલા ચલો આપણે 3 દુ 6 અને 3 પચા 15 ચલો અહીંયા 3 3 કેન્સલ હવે શું થયા 2 ભાગ્યા 5 આ ખાસ ધ્યાન રાખજો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે 2 ભાગ્યા 5 છે તો હવે છેદમાં કેટલા એકલા ફક્ત 5 જ છે તો દશાંશ સ્વરૂપ કેવું મળે 7. 35 ભાગ્યા 50 7 પચું 35 10 પચા 50 5 5 કેન્સલ 7 ભાગ્યા 10 એટલે 2 ગુણ્યા 5 થાય 10 એટલે કેટલા થાય 2 ગુણ્યા 5 એટલે છેદમાં શું છે 2 અને 5 જો છેદમાં ફક્ત 2 અને 5 હોય તો દશાંશ સ્વરૂપ કેવું મળે 7. ચલો 77 એટલે 11 77 અને 7 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 2 7 પર 21 25 105 210 તો અહીંયા શું થશે 7 7 કેન્સલ 11 ભાગ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 2 તો અહીંયા છેદમાં 5 અને 2 સિવાયની એક વધારાની સંખ્યા 3 છે. જો એકલા 2 અને 5 હોત તો દશાંશ સ્વરૂપ 7 મળત પણ અહીંયા વધારાના 3 છે માટે એનું દશાંશ સ્વરૂપ કેવું મળે છે અનંત આવૃત મળે છે. તો આપણે અહીંયાથી આના આધારે આપણે ખબર પડી કે ભાઈ દશાંશ સ્વરૂપ કેવા મળે 7 મળે અનંત આવૃત મળે કઈ પ્રકારના દશાંશ સ્વરૂપ મળે છે એના વિશેની આપણને માહિતી મળી ગઈ છે કે ભાઈ દશાંશ સ્વરૂપ કયા પ્રકારનું મળે. હવે એક નાનકડી વાત છે કે જે આપણે ધ્યાનમાં લઈશું કે ભાઈ એક નાનકડી નોટ કરી અને તમારી બુકમાં એને નોટ પણ કરી લેજો અને આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે અહીંયા જોઈએ આપણે કે સમમેય અને અસમમેય સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગફળ કે ભાગાકાર હંમેશા અસમમેય હોય છે. હંમેશા કેવા હોય છે અસમમેય હોય છે. આ નાનકડી વસ્તુ છે કે યાદ રાખજો કે સમમેય અને અસમમેય સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર હંમેશા અસમમેય હોય છે. એક્ઝામ્પલ તરીકે 2 ભાગ્યા √3 હોય કે ભાઈ √3 ભાગ્યા 2 હોય 2 + √3 હોય કે 2 - √3 હોય કે 2 √3 હોય. ચલો અહીંયા શું છે ભાગાકાર છે સરવાળો છે બાદબાકી છે ગુણાકાર તો આ બધા જે હંમેશા છે કેવી સંખ્યા મળે છે આપણને હંમેશા માટે અસમમેય સંખ્યા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આખું જે આપણું જે ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ હતું એ અહીંયા પૂર્ણ થાય છે. એનો છેલ્લો ટોપિક હતો ભાઈ દશાંશ સ્વરૂપ કેવા પ્રકારના મળે. તો જે આપણે દાખલા ગણ્યા સમય અસમય સંખ્યા સાબિત કરી યુક્લિડની ભાગ પરિમિતિ ભણ્યા તો દરેકે દરેક દાખલાઓનો અભ્યાસ તો આપણે પૂરો થઈ ગયો પણ આની તમે તમારી બુકમાંથી જે વધુ પ્રેક્ટિસ કરો તો આના ઉપરથી વધુ માહિતી આપણે મેળવી શકીએ. અને હવે નવું જે ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાના છીએ એ આગલા લેક્ચરમાં જોતા રહેજો. ઓકે, થેન્ક્સ.